એ માતાજી એ પાણી ભરતી આવતો હું બોલા એ પાણી ગ્લાસ ભરતી આવે એમ કહું એમ નહીં તમને અતારે પાણી હાંભળું તમને ગામમાં તમારી માવીએ કોઈ પાણી ન પાયું એ તું બોલવામાં હે ને શાંતિ રાખજો તને પાણી ભરવાનું કીધું છે બીજું કાઈ નથી કીધું હો મેં લાંબા ટૂંકા હાથ કરો મારે શાંતિ બાંતિ નહીં રે ઘડિયાળ હમુ જોવો હારા 7 વાગ્યા અત્યારના આ તો હું થઈ ગયું તમે હું કીધું તું અડધી કલાકમાં આવું ઈ તો બધાય ભેગા થયા હોય તો બે આવી ગયા હોય વાતું સીતું એ હજી કૂતરા ભહાવા જાવ ગામમાં ભહાવો કુતરા ભાવવાની ક્યાં વાત છે પણ તને શું આટલો બધો પણ અડકવા સીધો ઉપડે છે મારે તમારી આરે બેદી પેલાની દાઈત છે બોલો શેની દાઈત છે શેની દાઈત છે ખીહરના વાત નહીં ખીહર ને શું લેવા દેવા મારે તમને મને એમ થાય કે મારે આજ કેવું છે કાલ કેવું છે આજ કેવું છે આજ તમે હરખા લાગમાં આવી ગયા છો આ તો તેદી કહી દેવાય ને હવે બે દી પછી વાત કરેસ તું એ મારે તહેવાર નતો બગાડવો એટલે આમ થાય તે ક્યાં એકેય તહેવાર સુધરવા દીધા છે એ ક્યાંથી સુધરવા દે તમારા ધંધા જેવા હોય શેના ધંધા હું આપણા ધાબા ઉપર માંડવી પાક લઈ ગઈ તલી પાક લઈ ગઈ મમરાને લાડવા લઈ ગઈ શેરડી લઈ ગઈ સિંજરા લઈ ગઈ તો સૌલીને ન્યા જઈને હું ખાવાની જરૂર હતી તારો બાપ પવન નો તો અહીંયા સવલીન ને પવન હતો એટલે પવન સૌલીનો પ્રાઇવેટ છે હે કે આપણે નો તો ન્યા હતો હવે તમારી બેજી તેજી મૂકો ને મને ક્યાં અંગૂઠા ભરાવો છો તું ખોટો દેખાડો કરમાં મગજમારી કરમાં મેં તને પાણી ભરવાનું કીધું એમાં સવલી ને આ ભૂંગરા ને ઓલું શું બધું વસમાં નાખવાની જરૂર છે તારે જાવ તમને મમરા લાડવા ખવડાવ્યા ને તો જાવ સૌલી પાણી પાય ને ખાવાઈ દે હે વે કમે ધોકો મેલીને માથું તારું ફાડી નાખી જો કોને કયો છે જઈ હોય તે મગજમારી કરીને ઊભી જ હોય જો હરખા નહીં આયલા ને તો મગજમારી કાયમી થાહે તારે ધાન નો ખાવા દીધું તે તો એ મે કે તમે મારે એના ઘર મૂકીને જ વઈ જાવું આ ઘરમાં રહેવું જ નથી મારે તો જાવ ને કોને રોક્યા છે જો રસ્તો પડ્યો આ તારે એટલું જ જોઈએ આમ આ ઘરમાંથી કાઢવો જ છે મારે વયું જાવું છે મારે વયું જાવું છે પણ વયું જ જવાય મારો બાપે થાકી ગયો અને હું હવે થાકી ગયો તારાથી કંટાળી ગયા હાથન પગે લાગી હવે તને હવે તો રહેવું જ નથી મારા ઘરમાં રે તું એકલી જા જો રસ્તો પડ્યો સીધે સીધો જો આ તો જોયો હે મેં રસ્તો હવે જાવું જ છે હર હર મહાદેવ હવે જૂનાગઢમાં જઈને એ તમારા જેવા છે ને હરર મહાદેવ જ કરશે કામ કરતા તો તમને હાલ આવે છે એ તારા જેવી બાયડી હોય ને એટલે જૂનાગઢ જ જવું પડે એ તો તમારા બાપને કહેવાય કે ને ધાન લઈને ન આવે મારા બાપને ખબર નહોતી કે આ બટકી જાહે ગલકુ આખા કુટુંબની પાયર કાઢવા તઈ તો તમારા બાપે મારા બાપને 150 ફોન કર્યા કેટલા 150 ફોન મરી ગયા ટાઈમે ફોન લઈ ગયા ને ટાઈમે એક ફોન મિસ નો થયો નકર આ ગલકુ ભાગે જ નહીં મને કેટલી આવી અમે લગન સમજવા હવે જવાબ દે ને વેવાઈ તઈ તો વેવાઈ કરતા તમારો બાપ ઠાકરો નતો એ તારો બાપોય ફોન કરતો તો હમા હો ગલકુ બટકાવા મારો બાપ તો કુતરો ભાઈ તમને બતાવે નહીં આલી તે હું નીકળ્યા છો આજુબાજુમાં તો બધાય ના જ પાડતા હતા કે આની હારે કોણ પૈણે છેટે પલે દીધી અમને તો પણ કોણે તમને કંકોત્રી લખી હતી તો કે બીજે જાવું તું ને અમારા ભાઈ ફૂઈટા થોડા આયલા આવ્યા ખાબ કરતા જને ડાસારી ન કયા કમણા ધોકા ભેગે જડબુ ફાડ નાખી તારું એમને તમાર મુરત નથી જાવું કરતા તા ને કઈ જાવું છે આ તો જાવ છું હવે તો નીકળો ને વાહો બતાવો ને ટાઈમ પૂરો થઈ ગયો જાવ છું તો જાવ ને હવે તારી હારે જ નથી રહેવું મારે લંબા ટુકા કરો ને એ વઈ જાને નકર દાસો લીધું છે ઉતરેલ કઠી જેવું ને ક્યાંય હાલો એમ સવો ક્યાંય આ તું વઈ જા અંદર વઈ જા ને હું તો જાવ સેની આ યાદ રહીશ તો હું વયો જાવ તો જાવ ને બાપ અડધી કલાક ક્યાં કેવું જાવ માન કાઢો આને શું છે ભૂંદડું કરી ગયું તું એડિયામાં તો પણ આમ દેખાડા નો કરાય કોકને એટક આવી જાય પણ આપણે જોઈને હલાય ડાયરેક્ટ બી જવાય એક તો અમારા મગજ ને ઠેઈ ન હોય મગજ ફરી ગયો તો હું શું કરું મારા બાપનું શું જાય તમારા બાપનું જાય છે હા એ તો મારા બાપનું જ જાય ને મારા બાપનું તો કેટલું વયું ગયું શું વઈ ગયું આ તારી કાકી હા એલા ધરાઈને ધાન નથી ખાવા દેતી એ બાજે જ છે નકરું બાજે જ છે એલા મારી કાકી તમારા ઘરે કેદી આવી હતી ધરાઈને ધાન નો ખાવા દેવા તારી કાકી ને મારી વહુ એટલે તારી કાકી પાયે
કાકી હા એમ શોખવટ કરો ને ભૂંડા. એટલા મારે રોજ ઉઠીને બાજવાનું જ થાય છે રવિ. આજ તો મેં નક્કી કરી લીધું, ઘર મૂકીને હું જાઉં છું. કઈ બાજુ? બસ મજા આવી, અહીંયા વયું જવું છે. બાકી આ ઘરમાં તો મારે રહેવું જ નથી. એલા એ કાકા સમજી જવાય, થોડી કઈ ઘર મૂકીને જવાય. તમે હું નાખી દેવાની વાતો કરો હો યાર. હું કેટલો કંટાળી ગયો છે એનાથી કે મારે ઘર મૂકવું પડે એમ છે. તો આ 20 વર્ષ કામ ભેગા કાઢ્યા? આમ બાજી બાજી પણ તો હું કામ કાઢવા જોઈએ 20 વર્ષ બાજી બાજી? લગ્ન કર્યા ત્યારે ને ત્યારે છૂટું પડી જવાય ને. એમ તો એલા 2-3 વર્ષ હરખું આવેલું. તો પછી ચોથા વર્ષે હું વાંધો પડ્યો? હવે બધો કાર્યક્રમ ચાલુ થયો છે બાજવાનો. તમે તમારા લખણ ઝરકાવ્યા છે હો. આરામ જો હું રવિ કાંઈ બોલતો હોય તો. એમ? હા હાજર. હું બસ ઘરેથી ચોરે જાઉં ને ચોરેથી ઘરે આવું બસ. અને રામના નામ લઉં છું. એમાં આ રાવણ જેવી ક્યાંથી ટાઈટકી કાંઈ ખબર નથી પડતી મને. રામ પાયે રાવણ આવે તો ખરા ને, એ તમે કેમ ભૂલી ગયા? કંઈક મને એમ થાય છે કે આના ટાંગા ભાંગી નાખો, આને ટાઈમ મારી નાખું. પછી મને વિચાર આવે છે આને મારીને પાછું મારે તો જેલમાં જવું ને. હાફ મર્ડર નો કેસ થઈ જાય, હું હવે બાયુ ઉપર હાથ ઉપાડાય? તો ઈ જ બીક છે એટલે જ ઘર મૂકીને વયું જવું છે. એ કાકા મારે રહેવું જ નથી રવિ આ ઘરમાં, આજે નહીં ને કાલે નહીં. એલા ભૂંડા મારી વાત તો તમે સાંભળો. શું? ઘર મૂકીને ક્યાંય ન જવાય. તો થોડું ઘણું ને એડજસ્ટ કરતા શીખાય. કેટલું એડજસ્ટ કરવું એલા? જાતું કરો, થોડુંક જાતું કરો. જાતું કરી કરીને તો આ પથારી ફરે છે એલા. તો તમારે હું હોય જાય પથારી નહીં ફરે? હું અહીંથી વયો જાઉં ને એટલે ખેન આમ જો માથા કૂટ જ પતે હાજર. માથા કૂટ નહીં પડે. મારી કાકીને રેડું પણ મળી ગયા હે. એ ભલે એને જી કરવું ઈ કરે તું તારે. એલા કાકા ઘર મૂકી કાંઈ સમજો. પણ હું તો શાંતિથી ક્યાંક 2 બટકા રોટલા ખાવ. નહીં ખાવા દે. આ મારી કાકી તમને શાંતિથી રોટલા નહીં ખાવા દે. જુનાગઢ ભેગા થઈ જાવ, ન્યા આવીને તમારો કાસલો પકડી તમને બહાર કાઢશે. સાચી વાત છે. આ મને લગભગ ક્યાંય ધરાને તાન નહીં ખાવા દી. એના કરતા ઘરે જ ભેડા રહ્યો, થોડુંક જાતું કરો. બે નું જાતું કરવાનું કઈ નિશા બાપને ન થઈ જાય. પેલા રવિ કેટલાક દી જાતું કરવું એલા. જાતું કરી કરીને મારો બાપે વયો ગયો. આમ નામ જો હું વયો જવાનો છું હાથે નાની પેટ પરતરામાં. બધાને જવાનું જ છે. આપણે જેટલું જીવીને એટલું સારું જીવાય. થોડું ઘણું લેટ ગો કરવાનું કે તેલ લેવા ગયું બોયલી એનું મોઢું ગંધાય. આનું તો બહુ મોટું ગંધાય છે એલા. એમ નથી કેતો હું. તો થોડુંક બોલે ને એનું જાતું કરી દેવાનું હોય. લેટ ગો કરો. એમ બાકી ઘર મૂકીને ન જતો. એટલે હું કંટાળી ગયો રવિ હાસન બાપ. એલા બંધ થાને નથી જવું તમારે કે ભૂંડા. તમને કહી તમે મારું માનો ને. અમે છોકરા ઉઠીને તમને સલાહ દઈ સારું લાગે? ઈ તો મને ખબર છે તમે સલાહ દ્યો એ સારું ન લાગે. પણ રવિ મારી જગ્યાએ તું હોત ને તો તું એમ જ કહેત કે ઘર મૂકીને વયું જાવું છે. નો જાઓ, હું હોય તો નો જાવ. એના નૈઢીએ બેન લોહી પીવું. ઓલી મારા નેઢીએ બેન લોહી પીએ છે. ઓહો, આ તો ઊંધું જ થાય છે તમારે એમ ને. શરીર જો મારું કેવું હતું ને કેવું થઈ ગયું. 100 કિલાના હતા એમાંથી 60 કિલાના તા ઉપાડીમાં 40 કિલો લોહી પી ગઈ કાકી. પી ગઈ ને. સાચી વાત છે. મારા બાપા કહેતા હતા શું કે વિપુલ કાકાના લગ્ન કર્યા ને ત્યારે હે ને કાકી હાવ પાતળી પિછોરા જેવી હતી. હા વિપુલ નું લોહી પી પીને ને ડેડકા જેવી થઈ ગઈ. થઈ ગઈ ને ડેટકા જેવી થઈ ગઈ. બરાબર. એટલે આમ જો હા જવાનું કેન્સલ. એમ મારા આમ છે તમે ક્યાંય જાવ તો. જો તારું માન રાખું છું આઈ એમ. બરાબર. એક ફેરે જાતું કરી દઉં, બીજી ફેર હું ઘર મૂકીને વઈ જઈશ. આ કાંઈ વાંધો નહીં. હા બસ. આઈડે હા વાહ આખું જાવ ગુડજે. અરે વિપલા, શું છે નાથા કાકા? આમ પાછી ગાડી મારતો જરીક. કેમાં મને ઘોઘોડાયેલો દસ. ભાઈ અત્યારે મારે છે ને મગજ નેઠે નથી. મને અત્યારે જવા દે તું. અત્યારે તું નાથા કાકા મને જરાય બોલાય માં તું. તારા ગામમાં કોઈને બાજવાનું થયું છે કે હું? મારે કોઈ આરે બાજવાનું નથી થયું. તઈ બાજવાનું થયું છે મારે ઘરે. તારા ઘરે બાજવાનું થયું છે? બાયડી આઈ રે. હા તઈ કેને આ મોઢું ડેડકા જેવું કેમ થઈ ગયું છે? રોજ ઉઠીને મગજ મારી નાથા કાકા હવે તું હાવ કંટાળી ગયો છો. પણ આમાં કાંઈ રોયા જેવું ન થઈ જવાય. બાઈના સોડે ધાડે જવાબ દઈ દેવાય. ઈ તો મારા કાકી હારા છે ને એટલે તમને કાંઈ ખબર ન પડે. બાકી મારા જેવી બાયડી હોત ને તો તમને ખબર પડે. તમે 1 મિનિટ ઘરે ન બેહો. વાત તારી હાજી, પણ તું ઉતાવળો થતો તો લગ્ન કરવા. કાકા ક્યાંક ગોઠવો ને. હવે ખબર પડી ને 20-30 વરે પણ આવી ખબર નહોતી ને આ રોજ ઉઠીને બાત છે. ખોટા ઘરમાં દેખાડ્યા કરશે.
પણ બાયુ વેળા નો કરાય, બાયુ વેળા નો કરાય. છોડે ને ધાડે સમજો એને જવાબ દઈ દેવાય. આપણે જાણ સાવી જાણ કાઈ બાયુ નથી. પણ કેટલીક વાર જવાબ દેવાય, એમ તો કઈક તો પરણો ઉગાવી લઉં છું, પછી વળી મને એમ થાય કોણ ખોટી માથાકૂટ કરે. હવે તો નક્કી જ કરી લીધું, ઘર મૂકીને વયું જ જાવું છે, રહેવું જ નથી મારે. એ પરોણા ઉગાયમાં ને ઈ તને નડે છે. એ કોક દીક બે નાખી લીધા હોય ને તો આવો બાયડીનો મગજ નો રે, એ સીધી દોર જેવ્યું થઈ જાય. એ કાકા ઈ તમને વાતું આવડે છે? આ તમારી ડોસિયું રહી ને એ બધી જૂના મોડલ છે, બે ધોકા માર લેતા ને સહન કરી લેતી. એ આ અત્યારના નવા મોડલ છે, અને બે ધોકા માર્યા હોય ને તો જેલના હરિયા ગરકાવે, જેલના હરિયા. મારો ભાઈ જૂના મોડેલ કઈ હારે નતા, ઈ ખતરનાક હતી. પણ આ ભાઈડાના ભડાકા પેલા થાતા હતા સમજ્યા, એટલે સીધી દોર જેવી થઈ ગઈ. તારી ઘોડે કઈ બાયલા વેળા નતા કર્યા. અમે ટ્રાય નહીં કરી હોય ધોકા મારવાની, પણ વહમું છે. એ નકરા છે ને ઠામડા ધોય નકરા હાવીડા ફેરવા. આ ઈ તમને નડે છે, ઈ નડે છે. અરે કાકા મેં બધી ટ્રાય કરી લીધી પણ મારી ક્યાંય એને કારી નથી ફાવતી. અમે સીધી કૂતરાને ગોઈને છોટી જ જાય છે, એટલે તો આમ તો વળકાઈ કૂતરાને ગોઈને ઘર મૂકીને ભાગું છું. ઘર મેકીને ક્યાં જવાની વાત કરે છે ભલામણા? આપણા ઘર જ્યાં હતા ને બધાય એ લડી લડીને વેઈ ગયા, અને તું બાયુ થી બીવેસ. બાયુ હમું નથી લડાતું. આ બાયુ તારના મોડલ રહ્યા ને ઈ આપણને પોગવા દે એમ જ નથી. નો ખાતી હગી આપણે. મને ઈ જ વિચાર થાય છે કે હવે છે ને આ વાયલા વસ્તારનું થાય હું. કાઈ નહીં થાય, વાયલો વસ્તાર ઘર મૂકી મૂકીને મુઠ્ઠી વારશે. હા ઈ જ કરો તમે હવે, બાઈ થી બીન દબાઈને રહ્યો. બધોય કબજો કરી લીધો ઘરનો ને બધોય. બોલ, મારું પોતાનું ઘર છે અને મારે ઘર મૂકીને ભાગવું પડે. હિસાબ તો કરો કેટલો માણા કંટાળી ગયો છે. એ તું કંટાળી ગયો પણ બાયુને કહેવાય કે હાલ નીકળ, ત્રણની બસમાં વઈ જા, ગરણી ભેગી થઈ જા. તારે નો કહેવાય? ઈ તમે ડોસ્યુને કહેતા અને નથી કહેવાય એમ બાપા. એ અમારે તો ઈ ટાઈમે બરસાઈ નથી. ઊભી નળે સળગ્યું તું, ઊભી નળે પૂછશે તારી કાકીને. તમે હે ને કાકા ખોટો હવે મગજ ફેરાવોમાં. હું તને ઈ જ કહું છું કે ઘર મૂકી નો જવાય ભલામણા. મારું કહેવાનું ઈ જ થાય છે. તો મારે શું કરવું હવે? બસ સીધે સીધો જવાબ દઈ દે, કા તું ને કા હું નહીં, મોરે મોરો અવાય. એ અમે જવાબ નહીં દીધા હોય, મેં મારી રીતે હું લડ્યો નહીં હોય. લડી લડી મેં હથિયાર હેઠે મેલી દીધા, થાકી ગયો. એ મારા બાપ તો ભોગવો, જા ભોગવો, જા ભોગવો. હા ઈ અમે ભોગવશું. હું તો સાચી સલાહ દઉં છું એટલે જ કોઈને ગમતો નથી ગામમાં. જાઓ તમે પાણી વારવા જાઓ કાકા. આમ છે મારું ખેતર, આમ નથી. આ તો આમ નીકળો. કાકાની વાતે હાશે, ઘર મૂકીને જવાય નહીં. આના કરતા હે ને આ થાંભલે હે ને તાર જાળી મરી જાવું સારું. હોય ભાઈ, ન્યા ક્યાં ચડે? તારે લંગરિયું નાખવું છે? લંગરિયું કાઈ નથી નાખવું મારે. તો અહીંયા હું તારા બાપાનો ડાયટો છે હે? મારી આખી જિંદગી ગોટાળે સડી ગઈ, તમને લંગરિયાની પડી છે. મને ચડવા દે ઉપર. લે બા ઊભો તો રે. શું છે? લે અહીંયા તાર સડીને મરી જાવું છે? હા તો મરવા જ જાઉં છું ઉપર. અલે તું અહીં મરવા જાશે? મરી જાવ. જો લે તાર પકડી લેવસ બે. ભલે અહીંયા રેખા થઈ જાવ. કાગડા ગોઈન અહીંયા સ્વેટરો ભલે હું ભરસું થઈ જાવ. તું અહીંયા ભરતું થઈ જા એટલે અમારે તો તારે પોટકું વાળી સમસાન ભેગો કરવાનો ને. ઈ મારું કુટુંબ આવીને લઈ જા, તમે ચિંતા કરો માં. મને અત્યારે મરવા દો. કા પણ બુદ્ધિ નથી તારામાં? મારામાં ઘણી બુદ્ધિ છે પણ બુદ્ધિ મારી હવે ફેલ થઈ ગઈ છે. 5 મહિનાથી અરજી કરી કરીને મરી ગયો, તે માન માના લાઈટ આવી છે અને એમાં તારે મરવું છે એમ? હા મરી જાઉં. લા કઈ માણસ છો કે જનાવર છો? માણા જતો હવે હાવ જનાવર જેવો થઈ ગયો છો. જનાવર જેવો થઈ ગયો એટલે તને આ એક જ થાંભલો જડ્યો હે ને? ગામમાં એક જ થાંભલો છે? આ છે તમારા ઘરનો થાંભલો, મને મરવા દ્યો ને બાપા. બા મારી વાડીમાં આવે છે ને થાંભલો. તમારી વાડીમાં આવતો હોય તો હું થઈ ગયું? એટલે તું ઉભો રહો. બાપ એ લે મારી સામે દેખાડા હું કામ કરે? આ મારી વાડીમાં નથી થાંભલો? તમારી વાડીમાં જ છે થાંભલો. તો નથી દેખાતું? આયકું છે કે કોડિયું છે? હાલી નીકળો છો કેના પેટનો છો? આવો માણાના પેટનો.
આમ જો શું છે? દાદા હાવ કંટાળી ગયો છો. મારે હવે આ જિંદગી જીવી જ નથી. હવે તો મરું ને તો એ મને નિરાશ થાય. હસન કંટાળી ગયો છો? હાવ કંટાળી ગયો. મારી બાયડીથી હું હાવ કંટાળી ગયો. એટલે બાયડીથી કંટાળી ગયો છો એમ? હા તો મારો ભાઈ તું એક કામ કર, હા. આ થાંભલાને મૂકી દે. આગળ કેટલાય થાંભલા છે, ગમે આ સડીને તું તારે મરી જા. તને જીવવાનો કઈ હક જ નથી. એ તો મને ખબર છે મારે જીવવાનો હક જ નથી, પણ અહીંયા શેડા ખુલ્લા છે ને તાત્કાલિક મરી જાવ ને. એમ? હા તો આયા તું રહેવા દે. આગળ હાજી ડેમ આવે ને ત્યાંથી ધૂમકો મારીને મરી જા જા. અને ક્યાંય ન જાય ને તો ઢાંકણીમાં પાણી લઈને મરી જાય છે. પણ તું આયા રહેવા દે. હજી અહીંયા જોવે છે રહ્યો મીંડ પાણાની ખોઈને. તારો હજી અહીંયા જ વિચાર છે મરવાનો હે? મારો અહીંયા જ વિચાર છે, અહીંયા જ મરવું છે મારે. એમ? અલા આનું મગજ ફરી ગયું લાગે મગજ છે. મારો નેઠે જતો પણ આ બાયડીએ મગજ ફેરવી નાખ્યો. એ બાપા આખો દી બાજા બાજ કરે ને આમ જો બે કટકા બોલે. મારા આમ જો કાનમાં લોહી નીકળી જાય હો. રોજ ઉઠીને દેખાડો, એક દિવસ શાંતિ નહીં ઘરમાં. પણ બાયડીયું ને મોઢે ચડાવી હોય તો પછી ઈ જ થાય, બીજું કાંઈ ન થાય. અને જો તારે મરી જ જાવું છે રે કે જીવતું રહેવું છે? મરી જ જાવું છે. મારો ભાઈ અહીંથી સીધી રીતે વ્યો જા, નકર ધોકે ને ધોકે તારા અહીં વાહો કાબરો થઈ જા. તો તમારે એક થાંભલે નહીં ઓલા થાંભલે જઈને મરી જ. બાકી મરી જાવ ફાઇનલ. જા નીકળ. ધોયડા આવ્યા છે મરવા, ઈ તો મરી જાય. પછી ભૂત થઈને અહીંયા રખડે, પછી હોમ હવન તો અમારે કરાવવાને. એ છોડી, હા ભાઈ, આ થાંભલો કેની હદમાં આવે? થાંભલો તો કોઈની હદમાં નથી આવતો, સરકારનો છે ભાઈ. કોઈની હદમાં નથી આવતો ને? અરે ના, સાચું કહેશ ને? મને ખોટું બોલીને શું ફાયદો? બસ હવે મને શાંતિ થઈ. હવે હું નિરાતે અહીંયા ને ઉપર ચડીને મરીશ. હે? હવે મરી જાવું છે મારે. પણ હું કામ મરવું છે ભલા માણા? એ બાપા મારી બાયડી કંટાળી ગયો છે એટલે મરી જાવું છે મારે. અરે આખી દુનિયાના ઘરમાં હાલતા હોય નાના મોટા ઝઘડા, કઈ એના હાટુ મરી જવાય? મારા ઘર જેવા ઝઘડા ક્યાંય હાલતા નહીં હોય. અરે પણ એમ કહું, મરવાનો એક જ રસ્તો છે. માણાને 1000 રસ્તા હોય જીવવાના. અને આમ જો હા કેટલા જન્મ પછી આવો હારો મનુષ્ય અવતાર મળે છે, હા. અને તમારે મરી જાવું છે? આવા નબળા વિચાર કર્યા તમે? આ અવતારની જ મારે પથારી ફેરવી નાખવી છે. હાવ પણ હુકામ ભાઈ તમારે પથારી ફેરવી છે, એનું કઈક કારણ હશે ને? અમારી બાયડીએ મારી પથારી ફેરવી છે એટલે હે ને હવે મારે આખી જિંદગીની મારી પથારી ફેરવી નાખી. મરી જાવું છે, બાકી હવે જીવવું નથી મારે. આને મગજમાં કેસેટ ચડી ગઈ છે, લે ડિલીટ નથી થતી. મરી જાવું છે, મરી જાવું છે, મરી જાવું છે. એ આમ જો, શું એ તમારી બાયડી બાજતી હોય ને તો એના 1000 રસ્તા હોય. એકેય રસ્તા નથી, બધાય રસ્તા બંધ થઈ ગયા છે. એ તો તમારે તમારી બાયડીને પ્રેમથી સમજાવાય. અમે નહીં એને સમજાવ્યું એ પ્રેમથી. હે નો માને એમ હોય તો જ અમે મરવા જાતા હોય ને. એ પ્રેમથી નો સમજે તો ક્યારેક જરાક આમ ઝઘડો કરીને સમજાવાય. અરે બાપા રોજ ઉઠીને બાજવાનું થાય છે, ઈ તો બધી રામાયણ છે. અરે રે, તમારો પ્રશ્ન બહુ અઘરો છે હો. અઘરો એટલે આ પ્રશ્ન સોલ્વ થાય એમ જ નથી. આનો સોલ્વ એક જ રસ્તો છે, મરવાનો. એ મરવાનું છે ને, એને ઉપાડીને સાઈડમાં મૂકો ને હું કવી સાંભળો. બોલો. એમ કહું છું, તમારા પક્ષના હોય ને તમારા ભાઈઓ ભાભીઓ, એને કહેવાય કે સમજાવે. બધાએ હાથ ઊંચા કરી દીધા છે. કોઈના બાપનું નથી માનતી. ઈ બધા હાથ જોડી ગયા, ભાઈ તારે જે કરવું એની કર, અમારું આમાં કાંઈ હાલે એમ નથી. તો એની કોક પાકી બેનપણી હોય ને એને કહેવાય આને સમજાવે. ઈ બધી એના માયલીની જ છે, એમાં કાંઈ ફેર નથી. બહુ અઘરો પ્રશ્ન છે હો તમારો. પ્રશ્ન એટલે બહુ અઘરો છે. તો હવે મારી વાત સાંભળો. બોલો. તો હું એમ પૂછું છું કે તમારા બાયડીના પક્ષના કોઈ છે? બાયડીના પક્ષમાં તો મારો હાડો છે, મારી સાસુ છે, મારો હારો છે. હજી બધા જીવિત જ છે. બધા જીવે છે ને? બધા એમ કેમ જીવે છે? તો તમે કોઈને વાત કરી? ના એને મેં વાત નથી કરી ક્યારેય. તો એ હું ભલા માણા આવડું મોટું પગલું ભરી લીધું, આવડો મોટો વિચાર કરી નાખ્યો કે મારે મરી જાવું છે. એ તમારે છે ને તમારા હાહરાને કે એને કોકને વાત કરાય, તમારી બાયડી હારે વાત કરાવાય ને આનો કાંઈક રસ્તો કઢાય. ઈ મારો મગજ કઈ હાઈલો નથી હો કે મારા હાહરા આયરે ને હાઉ આયરે ને હાડા આયરે ઘરવાળીને વાત કરાવું કે આનો કાંઈક નેઠો કરો ને બાપા. ઈ તો કહું છું, તમારા હાહરાને આની ફરિયાદ કરો, તમને બેને જે વાંધો હોય એટલેનો રસ્તો નીકળે. ઈ કદાચ એનું વાત માન રાખે કા. તઈ એક કામ કરું, હા
હું ઘરે જાઉં બરાબર અને મારા હાહરાય રે ને વાત કરાવું હા હે તો આનું કઈક સમાધાન થાય એમ ઈ તો વાત છે ભાઈ આ જિંદગીમાં મરવા સિવાયના 1000 રસ્તા છે ઈ અપનાવાય પણ મરવાનો રસ્તો છે ને મોટી સોકડી માર દેવાય એ સમજી લ્યો ને છોકરી મારી બરાબર હું વાત કરાવું જો કદાચ નહીં માને હા તો થાંભલે ચડવાનો છો હું હરી ફરીને પાછો થાંભલો બહુ આવે તમારે જો મેળે આવે તો મેળે આવી જાય તો ક્યાં વાંધો છે કાઈ અરે બાપા મેળ આવી જાય ગમે એવી છોકરી હોય ને એના માવતરનું માને જ એમ હા કાઈ વાંધો ને ઘરે જઈને હું હે ને આ વાતચીત મેલું મેલો બાપા હા મેલો ને મરવાનું સાઈડમાં મૂકો જાવ આ વાંધો ના જાવ હા કેવી હું હારી ને ડાઈ છોકરી મારે આખી જિંદગી આ બધા હારી સલાહ દેવાની લ્યો આ ભાઈને ઓળખતી નથી લાગે નકર વર્ગે બાયણે નીકળાય બાયણે નીકળ મુસે અમની છે બુરાઈના ખાટલા દેખાડો કરમાં દેખાડો કઈમાં એટલે કેમ અહીંથી ગયો તને પાવર કરીને કે હું પાછો નહીં આવું એ પાછો આવવાનો જ નહોતો અને મારે આવવુંય નહોતું તો હું કરવાને આવ્યો કે તારી માવીએ તને નો હાઈસવો દેખાડો કરમાં મારી વાત સાંભળ મુસે આ તો એક વાત મારા હાથમાં આવી છે ને એટલે ઈ વાતના પાવર ઉપર હું અહીંયા ઘરે પાછો આવ્યો છું સમજી ગઈ હવે એવી વાતો ના તો પાવર કઈક આવે ને કઈક થાય અને એવી બધી હું મારી વાત છે મને છે ને તારી એક છે ને દુખતી રગ હાથમાં આવી ગઈ છે એ હા હવે મારા શરીરમાં તો એક કોઈ લગભગ દુખતી નસ છે નહીં હો આ મેન નસ છે આ નસ ઉપર તો તું એને બકરી જેવી થઈ જવાની છો બકરી જેવી હા પણ એવી બધી કઈ નસ છે મને મોઢામાંથી ફાટો તો ખબર પડે ને મારે તારા બાપને ફોન કરવો છે અને મારે એને કેવું છે કે આ તમારી વાધુકડી છોકરીને એને સમજાવો દાંત કાઢે છે ફોન કરવો છે ફોન કરો તારા બાપને મારા બાપને તારા બાપને ફોન કરવો છે એટલે તારા બાપનું તો તું માન કાઈ તોડવાની નથી અરે ઈ વાત ઉપર જ તમે થાપ ખાઈ ગયા શેનો થાપ ખાઈ ગયો એ? હજી તમને નથી ખબર કે મારુંય માથું ભાંગે એવી ન્યાય મારી માં બેઠી છે હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર